હવે નજર કરીશું આગળના સમાચાર પર। અમરેલી જિલ્લાના વડિયામાં પોતાની વાડીએ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવતા આઘાતમાં સરી પડેલા મનસુખભાઈ સોજિત્રા નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેમનું ગોંડલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે મૃતક ખેડૂતને પોસ્ટમોર્ટમ કરાવીને જ્યારે પરિવારજનો વડિયા પોલીસ મથકે પહોંચ્યા ત્યારે પોલીસની કથિત નિષ્ક્રિયતા સામે ભારે હોબાળો મચી ગયો હતો। મૃતકના પુત્ર નિકુંજ સોજિત્રાનો આક્ષેપ છે કે તેના પિતાએ આપઘાત પહેલા એક વિડીયો બનાવ્યો હતો, જેમાં ત્રાસ આપનાર 4 લોકોના નામ હતા, છતાં પોલીસ માત્ર 2 જ વ્યક્તિઓ સામે ગુનો નોંધવા દબાણ કરી રહી છે અને પ્રૂફ માંગી રહી છે। 6 કલાકથી વધુ સમય સુધી ફરિયાદ ન નોંધાતા રોષે ભરાયેલા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ખેડૂતના શબને પોલીસ મથકે જ મૂકી દીધું હતું। મામલો બિચકાતા મોડી રાત્રે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ વડિયા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને હાલ પરિવારજનો 4 આરોપીઓ સામે ગુનો નોંધવાની માંગ પણ અડગ છે। બે લોકોનો અમે ઉલ્લેખ કરેલો હતો અત્યારે, એક બાલાભાઈ મંજીભાઈ સોજિત્રા અને એમના પુત્ર ભાવેશભાઈ બાલાભાઈ સોજિત્રા। તો હવે મારા ફાધર જોડે બી વાત થયેલી અને હું અહીંયા પ્રસંગોપાત રૂબરૂ આવેલો ત્યારે બી મારા પપ્પા મારી સામે ગળગળા થઈને કહેતા કે ભાઈ એને આ લોકો સપોર્ટ કરે છે। તો અમે અને એ લોકો એને ત્રાસ આપતા હતા, તો અમે બીજા કોઈના નહીં પણ જે રિયલી પર્સન જે હતા એના અમે એક તો એના પત્ની રસીલાબેન બાલાભાઈ સોજિત્રા અને જે રસિકભાઈ વલ્લભભાઈ રાખ છે એ એને હેલ્પ કરતા કે આવી રીતે કે તમે જે કંઈ કરો કે જેનાથી તમે નહીતર પેલા ભાઈ તો જે છે એ ખેતી કરે, એને એવી કંઈ સૂઝબૂઝ હોય